સુરતના કાયદા કથા ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં એક દિવસના પ્રતિક ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોટી દુર્ઘટનાની આશંકાને પગલે સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગને તાત્કાલિકપણે ખાલી કરવા લોકોએ માંગ ઉઠાવી હતી। જર્જરિત બિલ્ડિંગમાં ગરીબ વર્ગના લોકોના જીવન પર સંકટ તોળાઈ રહ્યું છે। કાયદા કથા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે, કારણ કે એટલા માટે કરવું પડ્યું છે। આ જે ખંડેર બિલ્ડિંગ છે, છેલ્લા 9 વર્ષથી ખંડેર તરીકે જાહેર થઈ ગયેલું હોવા છતાં આજ દિન સુધી એની અંદર ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી, કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવું પરિસ્થિતિમાં નથી। આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે, ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે। તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે। વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છીએ, છતાં આ તંત્રનું પેટનું પાણી નથી હલતું। એટલા માટે આજે આ ધરણા પર બેસવામાં આવેલું છે। એક દિવસીય ધરણા છે। જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારી ચીમકી છે, કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે, એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું। અને અન્ય કોઈ જગ્યાઓ પર કદાચ જો પૈસાવાળા માટે કોઈ આ સ્ટ્રક્ચર હોત, આ ક્યારનું બની ગયું હોત, સુવિધા પણ સારી મળતી હોય, પણ આ ગરીબ માટેનું છે, એટલા માટે આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ થતી।